પોલીસ અને સેલ્કી એનજીઓની વોટ્સઅપની મદદથી ફરિયાદ કેવી રીતે કરવી સહિતની અનેક માહિતી મળશે। રોજબરોજ વધતા જતા સાયબર ક્રાઇમના બનાવોને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લા પોલીસ અને સેલ્કી એનજીઓ દ્વારા વોટ્સએપ ચેટ બોટ વિકસાવવામાં આવી છે, જેમાં જિલ્લાના નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવા શું તકેદારી રાખવી તથા જો સાયબર ક્રાઇમ બને તો તેની ફરિયાદ કેવી રીતે નોંધી શકાય તેની સચોટ માહિતી મળી રહેશે। જિલ્લાના નાગરિકોએ આ ચેટ બોટનો ઉપયોગ કરવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। હાલમાં રોજબરોજ સાયબર ક્રાઇમના બનાવો બનતા જાય છે અને આ બનાવ અટકાવવા માટે અને શોધવા માટે સામાન્ય નાગરિકો તેના ભોગ બને ત્યારે તેમને શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શન આપવા સારું આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબ તથા સેલ્કી એનજીઓના સહયોગથી એક સાયબર ચેટબોટ વિકસાવવામાં આવેલી છે। આ સાયબર ચેટબોટ દ્વારા કોઈ પણ સાયબર ક્રાઇમનો ગુનો બને તો તેની ફરિયાદ કેવી રીતે કરી શકાય તેમજ રોજબરોજની સામાન્ય નાગરિકોને ઉપયોગી થાય તેવી સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતી આ ચેટબોક્સમાં વિકસાવવામાં આવેલી છે, જેનો ભાગ લેવા માટે અને જેનો લાભ લેવા માટે તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે। આ સેલ્કી સાયબર ચેટબોક્સ એ વોટ્સએપ ચેટબોટ છે, તેમાં કેવી રીતે રિપોર્ટિંગ કરવું એ બાબતે સૌપ્રથમ આનો નંબર એક 7572999564 આપના મોબાઈલની અંદર વોટ્સએપની અંદર સેવ કરવાનો છે। આ નંબર સેવ કર્યા પછી તેના પર હાઈ મેસેજ કરીને મોકલવાથી તેની અંદર વોટ્સએપ એપ્લિકેશનમાં સેલ્કી એનજીઓના જે હાઈ નંબર મોકલશો એટલે ચેટ બોક્સમાં 3 વિકલ્પ આવશે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ। આપ નાગરિકોને જે પણ ઓપ્શન સિલેક્ટ કરવું હોય એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી ત્યાં એ ઓપ્શનમાંથી તમારે જે પણ માહિતી જોઈતી હશે તે મળશે। ત્યાર પછી ભાષા સિલેક્ટ થયા પછી હેલ્પલાઇન નંબર આવે છે અને હેલ્પલાઇનની અંદર સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતીઓ આપવામાં આવેલી છે। આ બાબતે આણંદ જિલ્લા પોલીસના જે સાયબર ક્રાઇમના વિડીયોમાં પણ આ માહિતી આપવામાં આવેલી છે, તેમજ આણંદ જિલ્લા પોલીસના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એકાઉન્ટ ઉપર આ વિડીયો શેર પણ કરવામાં આવેલો છે। આ ચેટબોક્સના માધ્યમથી સામાન્ય નાગરિકો જ્યારે પણ કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો ત્વરિત તેમને કઈ જગ્યાએ ફરિયાદ કરવી, રિપોર્ટિંગ કઈ જગ્યાએ કરવું તે તમામ માહિતી તેમજ મિસિંગ બાળકો હોય, મિસિંગ કોઈ પણ વસ્તુ હોય, મોબાઈલ મિસિંગ થાય ત્યારે પણ એને ક્યાં ફરિયાદ કરવી તેમજ પોતાના મોબાઈલ આધાર છે, આધાર કાર્ડની સાથે કેટલા મોબાઈલ લિંક થયેલા હોય છે એ તમામ બાબતો લગભગ 15 કરતાં વધારે ઓપ્શન આ ચેટબોક્સમાં આપવામાં આવેલા છે। તેથી આણંદ જિલ્લાના તમામ નાગરિકોને આ ચેટબોક્સનો ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી નમ્ર પ્રયાસ છે અને તેનો લાભ લેવા માટે વિનંતી છે। આ બાબતે જેને આ સેલ્કી ચેટબોટ વિકસાવેલી છે એ ધ્રુવેશ પંચાલ અને સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબે ખૂબ જ મહેનત કરેલી છે, જેથી આ ભગીરથ કાર્યની અંદર તેઓનું પણ યોગદાન ખૂબ જ છે અને આ બાબતે તેમના દ્વારા વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવેલો છે। એ વિડીયો જોઈ અને આ ચેટબોક્સનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે। મારું નામ ધ્રુવેશ પંચાલ છે। એસપી સરની સૂચના મુજબ આ સેલ્કી સાયબર બોટ વિકસાવવામાં આવ્યો છે કે જેમાં સૌપ્રથમ 7572999564 જે નંબર છે તેને આપણે મોબાઈલમાં સેવ કરવો। સેવ કર્યા પછી વોટ્સઅપની ઉપર જસ્ટ હાઈ લખીને આપણે મેસેજ કરવાનો છે। ખાલી આપણે હાઈ લખીને મેસેજ કરીશું એટલે ચેટબોટ આપણને તરત જ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ 3 ભાષાનું સિલેક્શન આપશે। આપણે જેવું તેમાં એક નંબર એટલે કે ગુજરાતી માટે છે તે લખીને આપણે સેન્ડ કરીશું એટલે જે ઓનગોઈંગ કે રોજબરોજ જે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે કે પછી જે કંઈ બી કદાચ કોઈની સાથે સાયબર ક્રાઇમ થઈ ગયો છે તો તેનું કેવી રીતના સોલ્યુશન લાવવું કે સ્ટેટસ તપાસવું તેના આપણને ઓપ્શન આપેલા છે। તો અગર આપણો ફોન ખોવાઈ ગયો હોય અને તેને રિપોર્ટ કરવો છે તો એક દબાવીને સેન્ડ કરીશું તો આપણને તેની પણ ડિટેલ મળી જશે કે ક્યાં આપણે તેને રિપોર્ટ કરવો અને રિપોર્ટ કર્યા પછી તેને કેવી રીતના સ્ટેટસ ચેક કરવું। સાથે સાથે હેલ્પલાઇન નંબર પણ છે 1930 અને અમારો સેલ્કી એનજીઓનો નંબર પણ છે કે કોઈ તમને ત્વરિત સોલ્યુશન જોઈતું હોય કે ક્યારેક પેનિક થઈ ગયા હોય કે ઇસ્યુ થઈ ગયો હોય તો તમે કોલ કરીને ત્વરિત તેનું સોલ્યુશન મેળવી શકો છો। આ ચેટબોટનો ઉપયોગ કોઈ પણ નાગરિક કરી શકે છે કેમ કે તે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ સરળ ભાષામાં બનાવેલો છે।